આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે આપણા શરીરને અંદર ભગવાને જે દિવ્ય શક્તિઓ આપી છે એ દિવ્ય શક્તિઓને જાણવાનો પ્રયત્ન કરીશું. આ શરીર એક માધ્યમ છે. આ શરીરની અંદર રહેલો જીવાત્મા એ પરમાત્માનું એક અંશ છે. જ્યારે જીવનનો અંત આવે ત્યારે એ આત્મા આ શરીરમાંથી, જીવરૂપી આત્મા એ શરીરથી અલગ થઈ અને આત્માનું પરમાત્મા સાથેનું મિલન થવું અને આ ભવસાગરના ફેરામાંથી મુક્ત થવા માટેનો આપણા ઋષિ મુનિઓએ, સંતોએ, મહાત્માઓએ અને શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદોની અંદર પણ એના ઘણા બધા ઉલ્લેખ કરેલા છે. આવો આજે થોડું આપણા શરીરની અંદર રહેલી એ દિવ્ય શક્તિઓ વિશે જાણીએ અને આપણે આપણા જીવનને અંદર રહેલી એ દિવ્ય શક્તિઓને જાગૃત કરી શ્રેષ્ઠ કાર્યો કરીએ, લોકમંગલના કાર્યો કરીએ, સમાજ ઉત્થાનના કાર્યો કરીએ, સંસ્કૃતિના રક્ષણના કાર્યો કરીએ અને રાષ્ટ્ર કલ્યાણ માટે આપણે આપણી પ્રતિભાનો ઉપયોગ કરીએ એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. માતરં ભગવતી દેવી શ્રીરામસ્ય જગદ્ગુરુ પાદપદ્મે ત્રયો શ્રિત્વા પ્रणमामि मुहुर्मुहुः. આ યુગના મહાન યુગ દેવતા, પરિવર્તનના દેવતા, મહાકાલના દેવદૂત એવા સમસ્ત ગાયત્રી પરિવારના ઈષ્ટ આરાધ્ય ઉપાસ્ય એવા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અને સ્નેહ સલીલા પરમ વિશ્વવંદનીય માતાજીની સૂક્ષ્મ અને કારણ ઉપસ્થિતિમાં આજે આપણે આપણા જીવનની અંદર શરીરની અંદર રહેલી દિવ્ય શક્તિઓને ધારણ કરીએ, જાગૃત કરીએ. એના માટે કહેવામાં આવ્યું છે કે બड़े भाग से मानुज तन पावा सर दुर्लभ ग्रंथ नहीं गावा. આ મનુષ્ય જન્મ એ ઘણા શ્રેષ્ઠ પુણ્ય કર્મોના આધારે મળેલો છે. તો એને સાર્થક કરવા માટે આપણા ઋષિ મુનિઓએ ઉપાસના, સાધના, આરાધના, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, ઉપવાસ, જપ, તપ, વ્રત જેવા અનેક ઉપાયો માનવને દેવ માનવ બનાવવા માટે, એની અંદર રહેલી એ દિવ્ય દેવી શક્તિઓને જાગરણ કરવા માટે અનેક ક્રિયાકલાપો આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, સંતો, મહંતો, મહાત્માના જ્ઞાનમાં સમાયેલા છે. આવો આજે આપણે થોડી ઘણી આપણા શરીર વિશે ચર્ચા કરીએ. તો આ શરીર 5 તત્વોનું બનેલું છે. આ 5 તત્વો
પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ, આ પાંચેય તત્વોનું સંમિશ્રણ, એનાથી આ કાયા બની છે. અને આ કાયાની અંદર, આ મનુષ્ય જીવનની અંદર, આ શરીરની અંદર પરમાત્માનો એક અંશ, જેને આપણે આત્મા કહીએ છીએ, એ આત્મા આ શરીરમાં પ્રવેશ કરે ત્યારે એ જીવાત્મા બને છે. અને જીવાત્મા બને ત્યારે આ શરીરની અંદર ચેતનાનો વ્યાપક સ્તર પર વિસ્તાર થાય છે અને એની અંદર રહેલા શરીરના પ્રત્યેક અંગ અવયવ ક્રિયાશીલ થઈ અને આ પાંચ તત્વોથી બનેલા હાડ માંસના આ શરીરને ક્રિયાશીલ રાખે છે, હલનચલન કરાવે છે અને એને સ્થિર કરી, સંયમિત રહી, આત્મસંયમ અને ઇન્દ્રિય સંયમ સાથે શરીરની અંદર જોવામાં આવે તો ખબર પડે કે અંદર તો શક્તિઓનો ભંડાર ભરેલો છે. આ શક્તિઓનું નામ આપ્યું છે સપ્ત ચક્ર. આ 7 ચક્રો આ શરીરમાં એ રિદ્ધિ, સિદ્ધિ, અષ્ટ સિદ્ધિ, નવનિધિ, એ દિવ્ય શક્તિઓનું જાગરણ આ 6 ચક્રો દ્વારા થાય છે. અને એનું જ્યારે જાગરણ થાય ત્યારે મનુષ્ય એ મહામાનવ બને છે, દેવ માનવ બને છે, દિવ્ય બને છે, ઋષિ આત્મા બને છે, સંત બને છે, શહીદ બને છે, સમાજ સુધારક બને છે. તો એના માટે આપણે પ્રથમ ચર્ચા કરીએ આપણા શરીરના નીચેના ભાગે, જ્યાં આપણા કરોડરજ્જુનો છેલ્લો મણકો છે, એ મણકાની બરાબર મધ્યમાં નીચે એક ચક્ર આવેલું છે. એ ચક્રનું નામ છે મૂલાધાર ચક્ર. એને જાગૃત કરવા માટે, એ જ્યારે જાગૃત થાય ત્યારે એને જાગૃત કરવા માટે દિવ્ય પ્રાણ ઉર્જાની જરૂર પડે, પ્રાણ શક્તિની જરૂર પડે. અને એ દિવ્ય પ્રાણને ધારણ કરવા માટે નિયમિત રૂપે પ્રાણાયામનું પાલન કરવામાં આવે તો એની અંદર રહેલા વિકારો, એની અંદર રહેલી જડતા એ દૂર થાય છે અને એનું જાગરણ થાય છે. જ્યારે એ જાગરણ થાય ત્યારે મનુષ્યની અંદર શૌર્ય, સાહસ, પરાક્રમની વૃદ્ધિ થાય છે. મનુષ્યની દિવ્ય શક્તિઓનું જાગરણ થાય છે. અને એ જાગરણ થયા પછી મૂલાધારમાંથી એ બીજા ચક્રમાં દિવ્ય શક્તિઓનું જાગરણ કરવા માટે દિવ્ય પ્રાણનો પ્રવેશ થાય છે. અને એ ચક્રનું નામ છે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાન ચક્રની અંદર જ્યારે જાગૃતિ આવે ત્યારે એની અંદર રહેલી એ દિવ્ય શક્તિ જે આનંદ, ઉલ્લાસ આપે અને આપણા શરીરની અંદર ઓજસ, તેજસની વૃદ્ધિ કરાવે, એ શક્તિની જાગૃત થાય છે. એ ચક્ર જાગૃત થયા પછી ત્રીજું ચક્ર છે મણિપુર ચક્ર. મણિપુર ચક્રની અંદર જ્યારે એ દિવ્ય પ્રાણ પ્રવેશ કરે ત્યારે આપણો અન્નમય કોષ શુદ્ધ થાય. અને અન્નમય કોષ શુદ્ધ થાય ત્યારે આપણું આ સ્થૂળ શરીર એ મણિપુર ચક્રના જાગરણથી દિવ્ય બને છે, ભવ્ય બને છે અને નિરોગી, તંદુરસ્ત રહે છે, પ્રાણવાન રહે છે, ઉર્જાવાન રહે છે.
મણિપુર ચક્રના જાગરણ પછી દિવ્ય પ્રાણ આપણા અનાહત ચક્ર કે જ્યાં અહર્નિશ સોહમની સાધના થયા કરે છે અને જેના દ્વારા આપણા શરીરની અંદર રહેલી એ દિવ્ય શક્તિઓનું અહર્નિશ પોષણ થાય છે, એ અનાહત ચક્ર યાની કે આત્મા ચક્ર, આની અંદર આત્મા બિરાજમાન છે, જ્યોતિ સ્વરૂપે છે, પ્રકાશ સ્વરૂપે છે, પ્રાણ સ્વરૂપે છે, ચેતના સ્વરૂપે છે, શક્તિ સ્વરૂપે છે. અનાહત ચક્ર જ્યારે જાગરણ થાય ત્યારે મનુષ્ય જીવનમાં અનાયાસે સોહમનો જાપ શરૂ થાય અને એને ભાન થાય છે કે હું કોણ છું, આ હું કોણ છું એનું જાગરણ કરી અને ઓળખ કરાવનાર એ અનાહત ચક્રની જાગૃતિ થયા પછી પાંચમું ચક્ર આવે છે વિશુદ્ધ ચક્ર. આ વિશુદ્ધ ચક્રની અંદર જ્યારે દિવ્ય પ્રાણ પ્રવેશ કરે ત્યારે એની અંદર સ્વર સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પ્રાણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સ્વર સિદ્ધિ અને પ્રાણ સિદ્ધિ અને વાક સિદ્ધિ બે મહત્વની વસ્તુ, સ્વર સિદ્ધિ અને વાક સિદ્ધિ. આ વિશુદ્ધ ચક્ર જાગૃત થાય ત્યારે ભાઈઓ બહેનો સ્વર સિદ્ધિ થવાથી આપણી વાણીની અંદર એ દિવ્યતા આવે છે, એ વાણી હંમેશને માટે સત્ય થઈને રહે છે. અને સ્વર સિદ્ધિ આવે ત્યારે માણસ પોતાના પ્રાણનું નિયમન કરી અને દિવ્ય શક્તિઓને જાગૃત કરવા માટે એ દિવ્ય પ્રાણ આપણા આજ્ઞા ચક્રમાં પ્રવેશ કરે છે. આજ્ઞા ચક્રમાં પ્રવેશ કરે ત્યારે આ બંને આંખોની વચ્ચે જે ભ્રુકુટી છે અને કપાળના મધ્યમાં જે ચક્ર છે એ આજ્ઞા ચક્ર છે, એને ત્રીજું નેત્ર પણ કહેવામાં આવે છે. એની જ્યારે જાગૃતિ થાય, દિવ્ય પ્રાણનો પ્રવેશ થાય ત્યારે એની અંદર દૂરદર્શિતા, વિવેકશીલતા, ભવિષ્ય બનનારી ઘટનાઓ, વર્તમાનમાં બનનારી ઘટનાઓ અને સમસ્યાઓનું સમાધાન આ દિવ્ય ચક્ર યાની કે આજ્ઞા ચક્ર ના જાગરણથી થાય છે. જ્યારે દિવ્ય શક્તિઓનું જાગરણ થાય, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ દિવ્ય પ્રાણ દિવ્ય જ્ઞાનને ધારણ કરી અને સાતમા ચક્ર સહસ્ત્રાર ચક્રમાં મસ્તિષ્કની મધ્યમાં આવેલ એ ચક્રમાં પ્રવેશ કરે છે. અને એ પ્રવેશ કર્યા પછી સહસ્ત્રાર ચક્ર જાગૃત થવાથી મનુષ્ય બ્રહ્મની પ્રાપ્તિ કરે છે અને એ પોતે અનુભવ કરે છે કે અહમ બ્રહ્માસ્મિ. એ બ્રહ્મની જાગૃત થવાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આ સંસારની માયા, લોભ, મોહ, માયા, મત્સ, આવેશ આ બધું ત્યજી દઈ અને કેવલ અને કેવલ એ દિવ્ય લોકને પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મ લોકને પ્રાપ્ત કરવા માટે સાધનાની અંદર, સમાધિની અંદર એ અહર્નિશ પોતાની મસ્તીમાં અને આત્માના આનંદ સાથે એ એકાકાર બની અને પરમાત્માની એ દિવ્ય ચેતનાને ધારણ કરી અને સૃષ્ટિની અંદર મહાપુરુષ તરીકે, યુગ પુરુષ તરીકે, દિવ્ય પુરુષ તરીકે, ઋષિ તરીકે, અવતાર તરીકે એ પૂજ્ય બને છે અને ધર્મના રક્ષણ માટે
સંસ્કૃતિના રક્ષણ માટે, રાષ્ટ્રના રક્ષણ માટે, લોક કલ્યાણ માટે એ પોતાની પ્રતિભા, પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું સાધન, સંપત્તિ એ સર્વસ્વ પોતાના ઈષ્ટ આરાધ્ય એવા જેણે આપણને આ ધરતી પર મોકલી અને આપણને એક મહાન વિરાટ સિદ્ધિઓથી વિભૂતિઓથી વિભૂષિત કરી અને શ્રેષ્ઠ કામ કરી એની અંદર એકાકાર થવા માટે મોકલ્યા છે. ત્યારે આવો આપ સૌને આ આધ્યાત્મ અને વિજ્ઞાનની વાત, જીવ અને શિવની વાત, આત્મા અને પરમાત્માની વાત, શરીર અને સત્તાની વાત આપણને ચોક્કસ ગમી હશે. તો ભાઈઓ બહેનો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરી અમને જણાવજો, જેથી કરી અમારા આવનારા વિડીયોના અપડેટ્સ આપના સુધી વહેલા પહોંચે અને આપ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરી અને આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધીએ એવા ભાવ સાથે. અસ્તુ. નમસ્કાર. પ્રણામ.